હેલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આપણે જોઈએ આ છે ભીંડો, જેનો ભાવ 25 થી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। ભીંડો આ દેશી પરવર છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આથાણાની રાજાપુરી કેરી છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। મહેશ ટ્રેડિંગમાં જે યોગેશ કૃપામાં ભાઈ વેચે છે। આપણે મરચા જોઈએ ને તો જેમાં 20 થી લઈને 22 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે ખોડિયા ટ્રેડિંગમાં નિલેશભાઈ ભાઈનું નામ છે, જે મરચાનું હોલસેલ વેચાણ કરે છે। જે એવરેજ ભાવ 20 થી 25 રૂપિયા મરચામાં ભાવ થાય છે। આ એક નંબર કારેલું, જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો હોલસેલ વેચાય છે। આ ટેટી, જેનો ભાવ 15 થી લઈને 18 રૂપિયા સુધી ટેટી હારી વેચાય છે। હલકી ટેટી 10 રૂપિયામાં પણ વેચાય છે। 2 નંબરમાં 10 રૂપિયા છે અને સારી ટેટી 18 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ગુલાબી રીંગણું, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દાણાવાળા ચોરા 50 રૂપિયા કિલો વેચાય છે। આ લીંબુ, જેનો ભાવ 100 થી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે। આદુ જોઈએ તો 40 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો આ ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી ગુંદા આવેલા છે, અને જેમાં હોલસેલ ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કરેલા એવરેજ 20 રૂપિયા કિલો વેચાય છે। આ કેરી જે 30 રૂપિયા કિલો વેચાય છે। આ એની લોકલ દેશી ટેટી છે, જે ટંકારાથી આવે છે, અને જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો આ અંકુર 5 નંબર મીડિયમ એવા ચોરા છે, અને જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। વિજયભાઈ ખેડૂતનું નામ છે, અને વિજયભાઈ કાથરોટા ગામથી આવે છે આ ચોરા લઈને। આપણે જોઈએ ને તો આ એક નંબર દેશી કાકડી છે, જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને લાસ્ટમાં 30 રૂપિયા કિલો પણ વેચાય છે। રણજીતભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ કાથરોટા ગામથી આવે છે, અને પેટી છે, એમાં હોલસેલ 5 નંબર ચોરા અને કાકડીનું વેચાણ થાય છે। આપણે જોઈને તો ટમેટામાં 2-3 દિવસથી બજાર થઈ ગઈ છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે ટમેટા। સાગરભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લોધીડા ગામથી આવે છે આ ટમેટા લઈને। આપણે જોઈને તો આ અહીંનું લોકલ 1 નંબર ગલકું છે, અને જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? મુકેશભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ લોધીડા ગામથી આવે છે આ 1 નંબર ગલકા લઈને। આપણે જોઈને તો આ 1 નંબર દૂધી છે, જેનો ભાવ 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। 1 નંબર ચોખ્ખી દૂધી, નિલેશભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ દૂધી લઈ। આપણે જોઈને તો આ એનો લોકલ 1 નંબર ભીંડો છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। રાયધનભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ કાથરોટા ગામથી આવે છે, જે નવા ખેડૂત છે, અને 1 નંબર માલ તૈયાર કરે છે। અહીંનું લોકલ અને બહારનું પાર્સલ આવે ભીંડો, એ આગળ આપણે જોયું 25 રૂપિયા કિલો પણ વેચાય છે। આ
સીતારામ મરચી જેનો ભાવ 25 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં. અને આ વઢવાણી મરચું જેનો ભાવ 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે વેરાઈ કૃપામાં હોલસેલ મરચાનું વેચાણ છે. 4G મરચી છે જેનો ભાવ 35 રૂપિયા 40 રૂપિયા કિલો વેચાય છે. આ જે ઝીણી દાણાવાળી ચોરી છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને અશ્વિનભાઈ દલ્લી ગામથી આવે છે, જે જસદણ તાલુકાનું દલ્લી ગામ છે. અને ખેડૂત ગ્રુપમાં પેઢીનું નામ ભાઈ વેચાણ કરે છે. આ એનું લોકલ 1 નંબર લાઇટ વાળું રીંગણું છે લીટાવાળું, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. કયું ગામ ભાઈ? શું નામ? મહિપતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લાખાપર ગામથી આવે છે રીંગણાનું. આપણે જોઈને તો માર્કેટમાં અત્યારે મીડિયમ ગુવાર છે જેનો ભાવ 60-65 રૂપિયા કિલો વેચાય છે મહેશ ટ્રેડિંગમાં. મહેશભાઈ જેનું વેચાણ કરે છે. ટિંડોરા જેનો એવરેજ ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. કોબીજ જે હલકું કોબીજ 50નું વેચાય છે અને સારું કોબીજ 70 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે, જેમાં 7 થી 8 કોબીજ આવે છે. આપણે જોઈને તો આ 5 નંબર પુરિયાનું બંડલ આવે છે, જેમાં 2 થી 3 કિલો જેવો વજન આવે છે, જેનો ભાવ 120 થી લઈને 150 રૂપિયાનો પાથરો વેચાય છે. અશોકભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાકરોટા ગામથી આવે છે. અને શ્રીજીમાં ભાઈ શું નામ ભાઈ? અનુરાજ જેનું વેચાણ કરે છે. હવે માર્કેટમાં કેસર કેરી પણ આવે છે અને જેનો ભાવ 120 થી લઈને 140 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે વાલભાઈ શ્રીજીમાં જેનું વેચાણ કરે છે. આમાં વજન કેટલું આવે? 9 કિલો 10 કિલો અંદાજિત 9 થી 10 કિલો જેવો વજન આવે છે એક કેરેટમાં. આપણે જોઈએ ને તો આ 1 નંબર એનું લોકલ સરગવો છે અને જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે એક પૂરિયું 50 થી માંડીને 60 રૂપિયાનું વેચાય છે, જેમાં 2 કિલો વજન આવે છે. શું નામ ભાઈ? વલ્લભભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે જીવા પરથી આવે છે, આપણે રાજકોટ તાલુકાનું નજદીકનું ગામ છે. આ એનો લોકલ સરગવો છે, જે બહારનું પાર્સલ આવે છે એ 15-20 રૂપિયા કિલો વેચાય છે. અને આજે આપણે જોઈને તો માર્કેટમાં ગલકા ઘણા બધા આવેલા છે અને ગુવારમાં સોલ્ટેજ છે અને ટમેટામાં થોડીક તેજી છે. આપણે જોઈએ તો બહારનું પાર્સલ 1 નંબર ટમેટું છે, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે. શું નામ ભાઈ? ધમાભાઈ ભાઈનું નામ છે, જે આ ટમેટાનું હોલસેલ વેચાણ કરે છે. અને એક કેરેટમાં 25 કિલો ટમેટા આવે, જે ભાવ 25 કિલોનો છે. આપણે 1 નંબર દેશી ટમેટું જોઈએ ગોલ મટોલ, જેનો ભાવ 30 રૂપિયા સુધી કિલો પણ હોલસેલમાં વેચાય છે, જે 25 કિલોનું કેરેટ આવે છે. જે આ ટમેટામાં હોલસેલ વેચાણ થાય છે ને 25 કિલોનું કેરેટ આવે છે અને 20 કિલોનું બોક્સ આવે છે, જે હોલસેલ ભાવ છે. આપણે જોઈએ મસાલા માર્કેટમાં આ પુદીનો છે, જેનો ભાવ 3 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? જયરાજભાઈ ભાઈનું નામ છે, જે બેડી ગામથી આવે છે. આ ફુદીનો લઈને 3 રૂપિયા પૂર્યું વેચાય છે. આ લાલ ભાજી છે, જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે બેડી ગામથી આવે છે આ લાલ ભાજી લઈ. આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર ધાણા છે અને જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. શૈલેષભાઈ ભાઈનું નામ છે, જે ધાણાનું હોલસેલ વેચાણ કરે છે. શૈલેષભાઈ વ્યાજબી ભાવમાં ધાણા વેચે છે. બીજા 40માં વેચતા હોય તો શૈલેષભાઈ 35માં પણ વેચી વારે છે. આ ડુંગળી, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે.
આપણે હોલસેલ જઈને તો પાલક 1 રૂપિયાથી લઈને 1.25 રૂપિયા સુધી પાલક વેચાય છે અને મોસ્ટ ઓફ મોલડી ગામથી આવે છે આ પાલક. આ મૂળા જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયાનો પાથરો આવે છે અને જેનો વજન 2 થી 2.5 કિલા જેવો હોય છે. આપણે જોઈને તો મેથી જેનો ભાવ 7 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું. હસરાજભાઈનું નામ છે જે હોલસેલ દાણા અને મેથીનું વેચાણ કરે છે. હવે ઉનાળો આવી ગયો છે એટલે મીડિયમ લસણ આવે છે પીળા જેવું અને જેનો ભાવ 80 રૂપિયા થાય છે અને સારું 1 નંબર ગ્રીન લસણના 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ 80 વાળું લસણ છે જે પરસોત્તમભાઈ કુવાડવા વાળા જે લસણનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો આ બીટ છે જે ઉનાળો આવી ગયો છે પાંદ વગરના બીટ આવે છે મીડિયમ એવા અને જે 50 થી લઈને 60 રૂપિયા સુધી પાથરો વેચાય છે. મીડિયમ બીટ 30-40 રૂપિયાનો પાથરો વેચાય છે. શું નામ ભાઈ? ત્રંબાથી ભાઈ આવે છે.